દિલીપ કુમાર પ્રિયદર્શી છે. હું મારા પપ્પાનું સપનું પૂરું કરવા માટે યુપીએસસીની આ સફરની શરૂઆત કરી. સમાજની અંદર જે આપણું સમાજનું ભવિષ્ય કહેવાય છે આપણા બાળકો, તો એમને રિલેટેડ બે ચાર વસ્તુઓ જે હું ઈચ્છું છું કે હું તમારી સાથે શેર કરું. ખૂબ ખૂબ આભાર માન્ય નિશાંત. કદાચ ઘણા લોકો નહીં જાણતા હોય, પણ મને ખબર છે કે નિશાંતને ખૂબ મોટા મોટા પેકેજની નોકરીઓ મળેલી અને એને ઠુકરાવી હતી. એક નહીં અને બીજી પણ ઠુકરાવી, ત્યારે આનો આખો પરિવાર અચંબામાં પામી ગયો હતો કે આટલું બધું મોટું. હું આપણા સમાજની વાત કરવા માંગીશ થોડું, અને મારા પર્સનલ એક્સપિરિયન્સ શેર કરીશ. જેમ કે મારા પિતાજી ઇન્કમ ટેક્સ ઓફિસર છે. વિષ્ણુભાઈ બ્રહ્મા છે. હું તીંગડી ગામ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું. શ્રી શિરોમણી સંત રવિદાસ સમાજ દ્વારા આ જે મારું સન્માન કરવામાં આવ્યું છે, એ માત્ર મારું નહીં પણ સમગ્ર સમાજનું સન્માન છે. થોડાક તમે માર્ગદર્શન આપો તો હું થોડા પોઈન્ટ્સ લખીને આવું છું, તો હું એમાંથી બોલીશ. તો મારી સફરની વાત કરું તો વસ્તુ નથી, એની અથાગ પ્રયત્નો હશે. મહિના પહેલા એમણે વિચારણા કરી હશે, ત્યારે આજનો આ પ્રયોગ અને આજનું આ આયોજન સફળ બન્યું છે. હું આજે જગ્યાએ ઊભો છું એમના કારણે જ ઊભો રહી છું. મારા મિત્ર જિગ્નેશભાઈ ભગવાન સાહેબ કે જેઓ મારી સાથે સિવિલ જજમાં પસંદગી પામેલા છે, તથા મિત્ર છે, લાગણી વસ્તી મને બોલવાનો મોકો આપ્યો, જે મારા નાના ભાઈ કિરીટ પ્રિયદર્શીને મળવો જોઈએ. તમારા વિડીયો ત્યારે તમારા શ્રીમાં મારા આ બધી યુપીએસસીની સફળતા જેની મને આજે આખી તો બેની જર્ની કહે છે, અને એની જર્ની નથી કે બીજા સબ્જેક્ટ ઉપર લેવાય છે. યુપીએસસીમાં જ્વલંત સફળતા મેળવનાર માન્ય શ્રેયા પ્રિયદર્શી, માન્ય નિશાંત પ્રિયદર્શી, માન્ય ન્યાયપાલિકા દ્વારા ન્યાયપાલિકાના દર્શીઓ, અને એવું લાગે છે કે સમાજનું ફંક્શન નથી, ઘરનું ફંક્શન છે. એવી પરીક્ષા આ યુવાનોએ પાસ કરી છે, એ એમના કુટુંબનું નહીં, કુટુંબનું તો ખરું, પણ સમગ્ર સમાજનું ગૌરવ આ યુવાનોએ વધાર્યું છે. એને આ નાનકડા બેન બેઠા શ્રેયા, બેન શ્રેયા, મને તો બેન શ્રેયાથી તો બહુ જ આનંદ થયો. નમસ્કાર સાહેબ, આજના કાર્યક્રમ વિશે માહિતી આપશો? અત્યાર સુધીમાં અમે સંસ્થાના 27
સન્માન સમારોહ નિમિત્તે વિશેષ સન્માન સમારોહ છે કે આ સમાજમાં અનુસૂચિત જાતિ સમાજના તમામ યુપીએસસી ક્લિયર કરી છે જે જલ્દી પરીક્ષા પાસ કરી છે એમને સન્માનિત કરવાનો આ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત 10 દિવસમાં અમારા મંત્રી શ્રી પ્રધાન અને કારોબારના શ્રીમતી એટલે આ સંસ્થા બાબા સાહેબના સૂત્ર લઈને ચાલી છે અને આ સંસ્થા શૈક્ષણિક કાર્યની પ્રાધાન્યતા આપે છે, શૈક્ષણિક ક્ષેત્રે જે જે સિદ્ધિઓ મેળવે છે એનું સન્માન કરે છે. આ સંસ્થા 20 વર્ષથી ચાલે છે. લાઇબ્રેરી ચાલે છે, શ્રમણકાર છે, લાઇબ્રેરીના વર્ગો ચાલે છે અને વિવિધ પ્રવૃત્તિઓ દર રવિવારે કરવામાં આવે છે. આ સંસ્થા હંમેશા સમાજનો સર્વાંગી વિકાસ કરવા માંગે છે અને સર્વાંગી વિકાસ માટે આ સંસ્થા વિવિધ પ્રવૃત્તિ એના કાર્યક્રમો યોજી અને સમાજ વચ્ચે મૂકે છે. સંસ્થાના જે સક્રિય કાર્યકરો છે, દાદાઓ છે, સમાજમાં જે સહયોગ સંસ્થાને મળે છે તેનાથી આવા વિશાળ કાર્યક્રમો સફળતાને ઓલે પહોંચે છે. એટલે આ સમાજ સર્વ સહયોગી દાતાઓ, સમાજ બંધુઓ અને અમારી સંસ્થાની સર્વ કારોબારીનો ખૂબ આભાર માનીએ છીએ. આ સંસ્થા જે પ્રગતિ એના કાર્યોથી આગળ વધવાની છે એમાં બેશક કોઈ શરમ નથી અને એના કાર્યો એની ઓળખ છે. સેવા એ અમારો મુખ્ય ધર્મ છે અને અમારી ઓળખ એ સેવા છે અને સર્વ આ સમાજના વિકાસ માટે તન મન અને ધનથી દરરોજ નિયમિત સેવા આપી અને સમાજના વિકાસ માટે આગળ વધી છે. જય ભીમ, જય ભારત, જય રવિવાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો. હું એનસી પરમાર સંત શિરોમણી સમાજ સેવા મહામંત્રી તરીકે ફરજ બજાવું છું. તારીખ 6 રોજના યુપીએસસીનું જે રિઝલ્ટ જાહેર થયું એમાં ગુજરાતમાં 37 ઉમેદવાર પાસ થયા. એટલે સમગ્ર ગુજરાતની અંદર એક સુંદર મજાની લાગણી પ્રત્યે આનંદ હતી અને સાથોસાથ ગુજરાતમાંથી અનુસૂચિત જાતિના 10 વિદ્યાર્થીઓ પાસ થયા. એટલે અનુસૂચિત જાતિ વર્ગની અંદર ખૂબ સુંદર આનંદની લાગણી પ્રત્યે હતી અને આ જ કારણે એક વર્ષે અમારી સંસ્થામાં ચર્ચા કરવામાં આવી કે ગુજરાતનું આટલું સુંદર રિઝલ્ટ હોય અને આપણા સમાજના જે વીર છે આપણા રત્નો છે બસ તો એનું સુંદર આટલું પરિણામ પ્રાપ્ત કર્યું છે અને જે આગામી પેઢી છે એમાંથી પ્રેરણા લે એટલા માટે આપણે કંઈક કરવું જોઈએ. તે તરત જ આ સંસ્થાની કારોબારીને બોલાવવામાં આવી અને ટૂંક સમયની અંદર ફક્ત 7 વર્ષની અંદર આ યુપીએસસી ક્લિયર કરેલ તમામ જે 10 અનુસૂચિત જાતિના ઉમેદવારો હતા એમને પૂરા ગુજરાતમાંથી સંપર્ક કરીને આજના દિવસમાં આ કાર્યક્રમ રાખી અને એનું સન્માન કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે. આજના આ કાર્યક્રમની અંદર આ સમાજના તમામ વર્ગના વ્યક્તિઓ, સંસ્થાઓ અને સદસ્યોએ ભરચક હાજરી આપીને ખૂબ જ સુંદર અને સફળ કાર્યક્રમ બનાવ્યો. તમામ લોકો ઉમેદવાર સાથે તમામ વાલીનો અને સમાજમાંથી પધારેલા આ સન્માન માટે આનંદિત થયેલા તમામ વ્યક્તિઓનો અને સમૂહનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભીમ, જય રવિદાસ. થેન્ક યુ સર. તેની અંદરથી જે આપણા સમાજના પ્રભુઓને સહાય સહકાર મળે છે અને જે ભાવનાઓ સમાજ પ્રત્યે જાગે છે એ બધા મમતાપૂર્વક દરેકનો આભાર માનું છું. કારણ કે અમારા અવારનવાર થતા પ્રોગ્રામની અંદર આપનો અવશ્ય સમય કાઢીને આવો છો અને અમારા કાર્યક્રમની અંદર સહભાગી થઈ અને કાર્યક્રમને સફળ બનાવવા આપ જે સહયોગ આપો છો તે બદલ હું સર્વે સમાજ બંધુઓનો આભાર માનું છું. મારા વાલા વડીલો, મારા જે યુપીએસસી સીએમ અને સર્વે આભાર માનું છું. આવા અનેક આપણા તાતાઓ બહાર નીકળે અને સમાજનો વિકાસ કરે તેવી ભાવનાથી હું સર્વોને વિનંતી કરું છું. મારા વડીલોને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપે અને સમાજને આગળ લાવે બાળકો પેદા કરે તેનો હું અંતઃપૂર્વક આભાર માનું છું. સર્વેનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય ભીમ. થેન્ક યુ સર.